હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તો આજે છે તારીખ 14, એટલે કે ગુજરાતમાં આ જાણીતો તહેવાર એટલે કે ઉત્તરાયણ. તો આજે પણ આપણે પતંગ ચગાવશું કાલની જેમ. તો આપણે ફટાફટ જઈએ ઉપર. હેપી સાકર મકરાંતિ. અત્યારે વાગી ગયા છે 12 અને આપણા પોપટ બપોરના થાય છે. તો આપણે જે ડીજેનું પ્રોગ્રામ લાવ્યા હતા એ ડીજેનું પ્રોગ્રામ પણ અત્યારે ચાલુ નથી, કેમ કે લાઇટ જ નથી. પહેલી વાર આપણે લાવ્યા ને લાઇટ જ નથી. તો અત્યારે જીબી વાળા સારું કરવા આવેલા છે. હવે અમે ફોન કર્યો હતો, પણ હવે આવે છે લાઇટ હમણાં. તો અહીંયા તો અમારે ઉત્તરાયણ જેવું થોડુંક લાગે છે. તો અત્યારે અહીંયા માનવ લાડવા ખાય છે. પહેલો જ લાડવો પડી ગયો. તો અત્યારે ચાલો આપણી સાથે શીમપાક ખાવા માટે આપણે જમી લઈએ શીમપાક. અત્યારે પાછી લાઈટ આવી ગઈ છે અને અત્યારે મધુરો દારૂડો વાગે છે. તો અત્યારે વાગી ગયો છે 1 અને આપણે જમવા પાછા બેસી ગયા છીએ અને આપણે જમી લીધું છે અને અત્યારે આવ્યા હતા મહેમાન. તો પાછા આપણે અગાસી ઉપર આપણા પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 3 અને અત્યારે આવ્યા છે બધા મહેમાનો પતંગ ચગાવવા ને પહેલા જ મહેમાનનો પતંગ કપાઈ ગયો. તમારું શું કેવું છે પતંગ કપાણો એનું? આભાર એમ. તો અત્યારે બધા આવેલા છે. આપણા અહીંયા વિપુલ સાહેબ છે. અહીંયા આપણા શિવજભાઈ છે. શિવજભાઈ, તમારું શું કેવું છે? તો અત્યારે આ ભાઈ પંખુડું વગાડે છે. તમારું શું કેવું છે? કઈ કેવું છે? બસ પંખુડું પકડવું. તો અત્યારે અંધારું થઈ ચૂક્યું છે અને અત્યારે રાતે પણ અમે પતંગ ચગાવવાના છીએ. તો અત્યારે બીજા બધા મહેમાન પણ આવેલા છે. તો પછી સાંજે આપણે ઓળો રોટલો બનાવ્યો હતો અને આપણે જમી લીધું છે અત્યારે. તો અત્યારે અમે જમી લીધું. હવે જમી લીધું છે અને આ વિડીયો અહીંયા સુધી. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.